તો જય માતાજી ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વડોદરા, જ્યાં મહિન્દ્રા કંપની અવનવા મોડલ લઈને આવી ગઈ છે. 215 એચપી થી લઈને 50 એચપી ના મોડલ લઈને આવી ગઈ છે. અને આપણે આની આજ વાત કરવાની છે એક એક મોડલની. અને તમામ ખેડૂતને, નાના મોટા ખેડૂતોને કયું ટ્રેક્ટર લેવું જોઈએ અને કયું કમ્ફર્ટેબલ રહે એની આપણે આજ સંપૂર્ણ માહિતી આપવાની છે. તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી દેજો. જય માતાજી ખેડૂત મિત્રો, આ છે મહિન્દ્રા 215 એચપી, જેના ફ્યુચર ની વાત કરીએ તો આ સાહેબ આપણને જણાવશે કે શું શું આમાં ફ્યુચર આપેલા છે. નમસ્કાર, આ છે મહિન્દ્રાનું 215 યુવરાજ ટ્રેક્ટર, જે એક સિલિન્ડરમાં 15 હોર્સ પાવરમાં ઉપલબ્ધ છે. જેની અંદર સાદું સ્ટેરિંગ છે, ઓઇલ બ્રેક છે, જેને બે સાઇઝમાં બનાવવામાં આવ્યું છે. એક છે એનએક્સટી અને એક છે એનએક્સટી એનટી. એનએક્સટી જે છે એની ગાડી બે ટાયર વચ્ચેની 42 ઇંચની છે, જ્યારે એનએક્સટી એનટીમાં 36 ઇંચની ગાડી છે, જે આસાનીથી કપાસની ખેતીમાં અને તુવેરની ખેતીમાં બે સાહની વચ્ચે આપણે ચલાવી શકીએ. આની અંદર આપણે ઓજારની વાત કરીએ તો રોટાવેટર, કલ્ટિવેટર, દવા છાંટવાનો પંપ, પાણી ખેંચવાનો પંપ, આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આ છે મહિન્દ્રા ઓઝા, અને આના ફ્યુચર ની વાત કરીએ ને તો આપણને સાહેબ કહે છે કે આમાં શું શું નવા ફ્યુચર છે અને એસાઇટમેન્ટ છે. હવે આ મહિન્દ્રા કંપનીનું આ જે મોડલ છે મહિન્દ્રા ઓઝા 21-24, આની અંદર કંપની 21 હોર્સ પાવર થી લઈને 31-40 હોર્સ પાવર સુધીના બધા ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવ આપે છે. આની અંદર અગર વાત કરીએ આની ખાસિયતની, તો આ જે સ્ટીયરિંગ છે, આને સ્ટીયરિંગને ટિલ્સ એન્ડ ટેલિસ્કોપિક કહેવાય છે, જે આપ પોતાની બેઠક પ્રમાણે આને એડજસ્ટેબલ એડજસ્ટ થઈ જાય હે ને. હા, આ ગાડીઓની અંદર સિસ્ટમ આવતી હોય, જે અમે લોકો આ ટ્રેક્ટરની અંદર સિસ્ટમ આપી આ છે. તો 4 વ્હીલ જેખી સિસ્ટમ છે. હા, પછી આમાં ગિયર જે જોઈ રહ્યા છો, આને એફઆર શટલ કહેવાય છે. આ એક જ લીવર થી ટ્રેક્ટર આગળ પાછળ થઈ શકે છે, જે જેસીબી ની અંદર આ બધી વસ્તુ JCB આપતી સિસ્ટમ હોય. હે ને. હા, આનાથી શું છે કે ખેડૂત જયારે પોતાના ખેતરમાં ઉપયોગ કરે તો આ એક જ લીવર નો ઉપયોગ કરીને ટ્રેક્ટર ને આગળ પાછળ કરી શકે છે. કોઈ પણ ગિયરમાં ટ્રેક્ટર હશે, બસ આ લીવર થી તમે આને સાઈડ ગેર ની ઝંઝટ જ નહીં, નહીં જન અહીંયા જ તે હા. આગળ પાછળ થઈ જાય. તો ખેડૂત મિત્રો, આ છે મહિન્દ્રા ઓઝા. 3 પિસ્ટન માં આવે છે, 3 સિલિન્ડર નું છે આ એન્જિન, અને એકદમ સાયલેન્ટ એન્જિન છે. આની અંદર જે આ એલઈડી લેમ્પ જોઈ રહ્યા છો, આ પ્રોજેક્ટર લેમ્પ છે, જે ચાવીથી સ્ટાર્ટ થાય અને ચાવીથી જ બંધ થતું હોય છે. આની ડિઝાઇન જે જુઓ છો એકદમ કોમ્પેક્ટ સાઇઝની છે. આમાં 3 ફૂટ થી લઈને 3.5 ફૂટ 4 ફૂટ સુધીની આની ચોડાઈ મળતી હોય છે. એ આંતરખેડ માટે બહુ સરસ મજાનું કામ કરતું હોય છે. સૌથી મેઇન ફીચર્સ આમાં આ વેટ ઇલેક્ટ્રિક પીટીઓ છે. આની અંદર આ સિંગલ બટન થી ઓપરેટ થતું છે. આ તમે પીળા કલરનું જે બટન જોઈ રહ્યા છો, આ પીટીઓ નું કામ કરે છે. આવી રીતે એંગેજ થઈ જતું હોય છે, અને આમ દબાવો તો બંધ થઈ જતું હોય. આને અહીંથી આમ જોવા દો. હવે એ જ લીવર દબાવશો એટલે પાછળ પડશે. આ છે મહિન્દ્રા 585 અને ડીઆઈ. જેમાં આપણે ફ્યુચર ની વાત કરીએ ને તો સાહેબ આપણને માહિતી આપશે. આ કેટલા એચપી નું એમાં એન્જિન રહેવાનું છે સાહેબ? આ મહિન્દ્રાનું 585 ડીઆઈ 4 વ્હીલ ટ્રેક્ટર છે. આની અંદર 49.3 હોર્સ પાવર નું એન્જિન લાગેલું છે. એન્જિન 4 સિલિન્ડર નું છે. પેરેલલ કુલિંગ છે. હવે આ પેરેલલ કુલિંગ નું જે નામ આપ સાંભળી રહ્યા છો, આ ઇન્ડસ્ટ્રી માટે કહીએ કે બહુ નવું નથી, પણ આની અંદર ખાસિયત બહુ નવી છે. એવું? હા, મતલબ કે ચારે પિસ્ટન ને જે પાણી છે રેડિએટર નું ઠંડુ એક સાથે મળે છે. એવું? એને કહેવાય છે પેરેલલ કુલિંગ. મતલબ દેશી ભાષામાં કહીએ આપણે તો ઇરિગેશન સિસ્ટમમાં શું હોય કે દરેક છોડને અલગ અલગ પાણી મળે, એક સમય મળે. ઠીક, તો સેમ સિચ્યુએશન આમાં આપેલી છે. અને આને હાઇડ્રોલિક સિસ્ટમ? હાઇડ્રોલિક સિસ્ટમ આની અંદર 2000 લિફ્ટિંગ કેપેસિટી આપેલી છે. આની અંદર જે આપ જોઈ રહ્યા છો અહીંયા પાછળ, આજે આની અંદર પાછળ જે લિફ્ટ અને લોવર 2000 લિફ્ટ કેપેસિટી આમાં મળે છે. હા, પહેલા આની અંદર જે સ્ટાન્ડર્ડ સાઇઝ અત્યારે 1800 માં લગાયેલું છે, એની બાજુમાં જસ્ટ એક હોલ આપેલું છે. આ રહ્યું, આ દેખાય છે. આ હોલ ની અંદર આને 2000 લિફ્ટ કેપેસિટી મળે છે. મતલબ કે આપ કોઈ પણ વસ્તુ અગર આમ ઊંચું કરો છો તો એને આપ કલાક સુધી ઊંચી રાખશો, પણ એને જ આમ આગળ ઊંચું રાખવાનું હોય તો નહીં રાખીશ. તો કંપનીએ શું કર્યું છે કે એ દૂરમાં 2000 લિફ્ટ કેપેસિટી આપી.
તાકી એની મજબૂતાઈ ખબર પડે. હા હા પછી આમાં બે સિંગલ આ દેખાય છે સેન્સર વાળું, હા. આને કહીએ છીએ અમે લોકો સેન્સર. જોવો છો ને ખેડૂત મિત્રો, આ દેખાય છે ને આ પ્લન્જર ની અંદર ટોપલિંગ ને બે સેન્સર આપેલા છે કે જેનાથી શું છે કે કોઈ પણ હેવી ઇમ્પ્લિમેન્ટ જ્યારે ખેતરમાં આપ ચલાવો છો તો એને આસાનીથી જર્ક વર્ક ના પડે, હાઇડ્રોલિકમાં કોઈ નુકસાન ના થાય, ટોપલિંગ સરખી રીતે કામ કરે, ઇમ્પ્લિમેન્ટ એકદમ બેઠું ચાલે, એના માટે એક આપેલું છે. ઘણી બધી કંપનીઓ આમાં સિંગલ જ આપતી હોય છે, જેનાથી એની અંદર સ્પ્રિંગો ને બધું લૂઝ થઈ જાય છે, જેના હિસાબે શું છે કે ટ્રેક્ટર પરફોર્મન્સ કરી શકતો નહીં હોતો. તો મહેન્દ્ર આ નવું લોન્ચ કર્યું છે. નહીં લોન્ચ નહીં, અમે લોકો શરૂઆતથી જ આમાં બે યુઓટેક પ્લસ માં આપતા જ છીએ. હા હા. શરૂઆતથી જ આપીએ છીએ આમાં બે. અને સાહેબ આની કિંમત શું રહેવાની છે? આની કિંમત 9 લાખ થી 9.5 લાખની આસપાસમાં રહેવાનું છે. ગવર્મેન્ટ માન્ય આમાં સબસિડી છે 1 લાખ રૂપિયાની. ગવર્મેન્ટ આમાં સહાય પણ આપે છે. એ આપના નજીકના ડીલરમાં શિપ પર જશો તો ત્યાં આ ટ્રેક્ટર ઉપર અત્યારે ઓફર પણ ચાલે છે. ત્યાં નજીકના ડીલર ઉપર આપ સંપર્ક કરીને એનું કોન્ટેક્ટ કરી શકો છો. હા ખેડૂત મિત્રો, જે તમને આમાં આ વિડીયોમાં જે તમને કિંમત કીધી છે ને એ જ કિંમતમાં ગમે ત્યાંથી મળી જવાનું છે મિત્રો. અને હાલો તમને બીજું મોડલ બતાડું. અને આ ખેડૂત મિત્રો, જે આપણે પહેલા જોયું 4 ડાય હતું અને આ સેમ મોડલ 2 ડાયમાં છે. અને આની કિંમતની વાત કરીએ ને તો 8 લાખ થી 8.5 લાખમાં મળી જવાનું છે કોઈ પણ જગ્યાએ. અને 1 લાખ સબસિડી પણ મળી જવાની છે ખેડૂત મિત્રો. તો જય માતાજી ખેડૂત મિત્રો, આપણે જે માહિતી મહેન્દ્રા ટ્રેક્ટર વિશે આપી એ તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને હા, આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. જય માતાજી, જય જવાન, જય કિસાન. આવજો.